સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળની પવિત્ર ધરતી પર ભવ્ય રીતે શરૂ થયો છે ચોટીલા ઉત્સવ 2026। જગપ્રસિદ્ધ શક્તિપીઠ માં ચામુંડાના સાનિધ્યમાં યોજાયેલા આ 2 દિવસીય ઉત્સવમાં ભક્તિ, લોકસંસ્કૃતિ અને સંગીતનો અનોખો સંગમ જોવા મળ્યો। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ ઉત્સવના પ્રથમ દિવસે ભક્તો અને કલાપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સમગ્ર વાતાવરણ ભક્તિ અને લોક સંસ્કૃતિના રંગોથી રંગાઈ ગયું હતું। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે જણાવ્યું કે ચોટીલા માત્ર શક્તિપીઠ તરીકે જ નહીં પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ તરીકે પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। તાજેતરમાં જ તેમની યાદમાં અહીં સંગ્રહાલય પણ શરૂ કરવામાં આવ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના અનેક મહત્વના યાત્રાધામોમાં 2 દિવસીય સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની સ્થાનિક લોક કલાઓ અને કાર્યકરોને એક સારો મંચ મળી શકે અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ જીવંત રહી શકે। ઉત્સવના પ્રથમ દિવસે રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિકલ શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા રજૂ કરાયેલા આ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓને આધુનિક સંગીત સાથે રજૂ કરવામાં આવી હતી, જેને શ્રોતાઓને ભારે તાળીઓ સાથે વધાવી હતી। આ ઉપરાંત રાજકોટના સ્કંદન ગ્રુપ દ્વારા લાવણી નૃત્ય, ગણેશ વંદના, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા હુડો રાસ તેમજ ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્ય જેવી લોક કલાઓએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંધ્યામાં ચોટીલા મંદિરના મહંત લાલબાપુ, અવિનાશ બાપુ, નિરંજન બાપુ તેમજ અનેક અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તજનોએ પણ હાજરી આપી હતી। ચોટીલા ઉત્સવના બીજા દિવસે સિદ્ધિ ધમાલ તેમજ ખ્યાતનામ કલાકારો મયુરભાઈ દવે અને નારાયણભાઈ ઠાકરના કાર્યક્રમો યોજનાર છે, તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।